જી નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, હમણાં જે જીએસઆરટીસી દ્વારા જે ભરતી હેલ્પરની આવી છે, તો આ હેલ્પરની ભરતીની તૈયારી માટે અમારી ચેનલમાં ફ્રી વિડીયો લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવી છે. અમારી ચેનલ સાથે તમે જોડાયેલા રહો. અમારી ચેનલમાં હેલ્પરના સિલેબસ પ્રમાણે તમામ વિડીયો લેક્ચર અપલોડ કરવામાં આવે છે, જેમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ બંને પ્રકારના વિડીયો ડેલી બેઝ પર અપલોડ કરવામાં આવે છે. તો મિત્રો, જો ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને જો કોઈ નવો વિડીયો બને તો સૌથી પહેલાં તેની નોટિફિકેશન તમને મળે. મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું જીએસઆરટીસી હેલ્પર ભરતી 2025. તો તેના હેલ્પર માટે ઉપયોગી મોડેલ પેપર, જેમાં જે હેલ્પરના સિલેબસ પ્રમાણે મોડેલ પેપર બનાવેલું છે. 100 માર્ક્સનું છે સંપૂર્ણ સોલ્યુશન, જેમાં ભાગ 1માં 50 પ્રશ્નોની ચર્ચા કરીશું નોન ટેકનિકલ, અને ભાગ 2માં ટેકનિકલ પ્રશ્નો 50 બીજા પ્રશ્નોની ચર્ચા કરીશું. તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ. તો મિત્રો, કોમ્પ્યુટરના પ્રશ્નોની ચર્ચા કરીશું, જે 10 ગુણના પૂછાય છે. એક વેબસાઇટ પરથી અન્ય વેબસાઇટ પર જવાની પ્રક્રિયાને શું કહે છે? મૂવિંગ, સર્ફિંગ, ફાઇન્ડિંગ કે એક પણ નહીં? તો મિત્રો, એક વેબસાઇટ પરથી અન્ય વેબસાઇટ પર જે જવાની ક્રિયા છે એને સર્ફિંગ કહેવામાં આવે છે. એના પછી કોમ્પ્યુટર મોનિટરને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. ડીવીયુ, યુવીડી, સીસીટીવી કે વીડીયુ? તો તેનો સાચો જવાબ છે વીડીયુ. વિડીયોનું ફૂલ ફોર્મ મિત્રો કોમેન્ટ બોક્સમાં જણાવજો. એના પછી વાત કરીશું ઈમેલની સેવા આપતી સંસ્થાના નામને શું કહેવામાં આવે છે, અથવા તો કયા નામે ઓળખવામાં આવે છે? તો ઈમેલની જે સેવા આપતી સંસ્થાને હોસ્ટ નેમ, સર્વિસ નેમ, ડોમેન નેમ કે મેલ નેમ? તો તેનો સાચો જવાબ છે હોસ્ટ નેમ તરીકે ઓળખવામાં આવે છે. એના પછી વાત કરીશું ભારત દેશે વિશ્વને કયા કોમ્પ્યુટરની ભેટ ધરી હતી? તો ભારત દેશે મિની કોમ્પ્યુટર, સુપર કોમ્પ્યુટર, માઇક્રો કોમ્પ્યુટર કે એક પણ નહીં? તો મિત્રો, ભારત દેશે વિશ્વને કોઈ પણ પ્રકારની કોમ્પ્યુટરની ભેટ ધરી નથી. તો તેનો સાચો જવાબ છે એક પણ નહીં. એના પછી વાત કરીશું એમએસ એક્સેલ દસ્તાવેજને શું કહે છે? તો એમએસ એક્સેલ જે દસ્તાવેજ છે ને સ્લાઇડ, ડોક્યુમેન્ટ, સ્પ્રેડશીટ કે ટેબલ? તો એમએસ એક્સેલ દસ્તાવેજને સ્પ્રેડશીટ તરીકે ઓળખવામાં આવે છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. એના પછી વાત કરીશું નીચે પૈકી કયું હાર્ડવેરનું ઉદાહરણ છે? તો અહીંયા હાર્ડવેરનું ઉદાહરણ બતાવવાનું છે. તો માઇક્રોસોફ્ટ એક્સેલ, પ્રિન્ટર, વિન્ડો 11, એડોબ રીડર? તો હાર્ડવેરનું જે ઉદાહરણ છે પ્રિન્ટર. મિત્રો, સોફ્ટવેર, હાર્ડવેર ખાસ ધ્યાન રાખજો. સોફ્ટવેરમાં કયા આવે છે, હાર્ડવેરમાં કયા આવે છે, તો એના પણ પ્રશ્ન પૂછી શકે છે. ભારતમાં બનેલ સૌપ્રથમ કોમ્પ્યુટર કયું? સિદ્ધાર્થ, ઉજાસ, પ્રકાશ, રવિન્દ્ર? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ, સિદ્ધાર્થ. એના પછી વાત કરીશું સામાન્ય રીતે સીડીની સંગ્રહ ક્ષમતા કેટલી હોય છે? સીડીનું પૂરું નામ જણાવજો. તો સામાન્ય રીતે સીડીની સંગ્રહ ક્ષમતા 700 MBની હોય છે. એના પછી વાત કરીશું કોમ્પ્યુટર બંધ કરતા શેમાંથી માહિતી નાશ પામે છે? રેમ, વીસીડી, રોમ કે સીડી? તો કોમ્પ્યુટર બંધ કરતા રેમમાંથી માહિતી નાશ પામે છે. ઓપ્શન એ સાચો જવાબ છે. એના પછી વાત કરીશું નીચેનામાંથી કઈ ઓપરેટિંગ સિસ્ટમ છે? માઇક્રોસોફ્ટ, વિન્ડો 10, ગૂગલ ક્રોમ, એડોબ ફોટોશોપ? તો તેનો સાચો જવાબ છે વિન્ડો 10 એ ઓપરેટિંગ સિસ્ટમ છે. એના પછી વાત કરીશું હવે જે કરંટ અફેર, ગુજરાત વર્તમાન, તેના પ્રશ્નો છે. તો તેના પ્રશ્નોની ચર્ચા કરીશું, જે તમારી પરીક્ષામાં 5-6 ગુણનું પૂછાય છે. તો વડનગરમાં કોણે પુરાતત્વીય સંગ્રહાલય, પ્રેરણા સંકુલ અને રમતગમત સંકુલનું ઉદ્ઘાટન કર્યું? ભૂપેન્દ્ર પટેલ, અમિત શાહ, નરેન્દ્ર મોદી, આચાર્ય દેવવ્રત? તો મિત્રો, જે વડનગરમાં પુરાતત્વીય સંગ્રહાલય, પ્રેરણા સંકુલ અને રમતગમતનું ઉદ્ઘાટન અમિત શાહે કર્યું. એના પછી વાત કરીશું ક્યાં પુરાતત્વીય અનુભવ સંગ્રહાલય, પ્રેરણા સંકુલ અને રમતગમત સંકુલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? અમદાવાદ, સુરત, વડનગર કે મહેસાણા? તો તેનો સાચો જવાબ છે વડનગર. આ ટાઈપના મિત્રો પ્રશ્ન પૂછી શકાય ગુજરાત કરંટ અફેર્સમાં. તાજેતરમાં કયા સ્થળે દરિયાકાંઠાના તેમજ કીચડિયા પક્ષીઓની ગણતરી યોજાઈ? મરીન નેશનલ પાર્ક, નર સરોવર, ગીર નેશનલ પાર્ક, થોર પક્ષી અભયારણ્ય? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ, મરીન નેશનલ પાર્ક. નેક્સ્ટ, તાજેતરમાં ગુજરાતમાં કેટલી નવી નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો? 7, 9, 8 કે 5? તો તેનો સાચો જવાબ છે
9 નગરપાલિકાઓને મહાનગરપાલિકાઓનો દરજ્જો આપવામાં આવે છે. એના પછી વાત કરીશું ગુજરાત સરકારે પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીના જન્મદિન નિમિત્તે કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ અને સેવાની માહિતી માટે કયું પોર્ટલ લોન્ચ કર્યું? મારી યોજના, એમની યોજના, સેવા યોજના, સુશાસન યોજના. તો તેનો સાચો જવાબ છે મારી યોજના પોર્ટલ લોન્ચ કર્યું. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, કરંટ અફેર્સમાં પૂછાઈ શકે એવો છે. એના પછી ઇંગ્લિશના છે પ્રશ્નો, અંગ્રેજી ગ્રામરના. ડેશ ઓફ નીડ કોલ ધ ડોક્ટર માટે સાચો વિકલ્પ પસંદ કરો. તો મિત્રો તેનો સાચો જવાબ છે ફોર ધ શેક. ફોર ધ શેકનો અર્થ થાય છે ના માટે, અમુકને ખાતર, અમુકના હિતાર્થે. એના પછી વાત કરીશું નીચેના પૈકી કયું વાક્ય સાચા નથી? ધીસ ઇઝ એન ઓરેન્જ સાચું વાક્ય છે. ધીસ ઇઝ એ પેન ઇઝ બ્લુ ખોટું વાક્ય છે. આઈ એમ એ સ્ટુડન્ટ સાચું વાક્ય છે. એના પછી ધીસ ઇઝ એ બાઇસિકલ તો સાચું હોય. તો અહીં જે છે બી ઓપ્શન ખોટો છે. એના પછી વાત કરીશું યોગ્ય વિકલ્પ પસંદ કરો. શાંતાબા હેલ્પડ મી ઇન માય વર્ક, આઈ થેન્કડ હર, હી સેડ. કોંગ્રેચ્યુલેશન, બેસ્ટ ઓફ લક, ગુડ વર્ક, વેલકમ. તો મિત્રો તેનો સાચો જવાબ છે વેલકમ. એના પછી વાત કરીશું ધ પોલીસ વિલ ખાલી જગ્યા ધ ક્રાઇમ સાચો વિકલ્પ પસંદ કરો. ધ પોલીસ વિલ ડેશ ધ ક્રાઇમ. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી લુક ઓવર. એના પછી વાત કરીશું અશોક ઇઝ એ ક્વાઇટ ઇન્ટેલિજન્ટ બટ રેધર. તો અશોક ઇઝ ક્વાઇટ ઇન્ટેલિજન્ટ બટ રેધર લેઝી આળસુ છે. એના પછી વાત કરીશું વિરોધાર્થી. હવે ગુજરાતી વ્યાકરણની વાત કરીશું. ગાફેલ, સાવધ, સંચય, સુલભ કે સાકાર. તો ગાફેલનો વિરોધાર્થી શબ્દ સાવધ. એના પછી વાત કરીશું ગોળના પાણીએ નાહવું રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. ગોળના પાણીએ નાહવું એનો અર્થ શું થાય છે? છેતરાવું, ખૂબ ફાયદો થવો, ઈર્ષા થવી કે મહા મુશ્કેલી ટળવી. તો તેનો સાચો જવાબ છે છેતરાવવું. એના પછી વાત કરીશું સાચો વિરોધાર્થી ઉદય. ઉદયનો વિરોધાર્થી શબ્દ ચડતી, અસ્ત, પડતી અને આથમણું. તો તેનો સાચો જવાબ છે ઉદય તો અસ્ત. એના પછી વાત કરીશું વિરોધાર્થી શબ્દ અનુકૂળ, અકળ, પ્રતિકૂળ, વિફળ કે પટકૂળ. તો અનુકૂળ, તો તેનો વિરોધાર્થી પ્રતિકૂળ. નેક્સ્ટ સાચો વિરોધાર્થી તંગી. તો જંગી, છત, હાનિ, તંગડી. તો તંગીનો વિરોધાર્થી શબ્દ છે છત. એના પછી વાત કરીશું આહવા કયા જિલ્લાનું વહીવટી મથક છે? ડાંગ, પંચમહાલ, તાપી કે નર્મદા. તો આહવા એ ડાંગ જિલ્લાનું વહીવટી મથક છે. આઈએમપી પ્રશ્ન છે મિત્રો, પૂછાયેલો છે. ગુજરાતનો પ્રથમ રેલ સેવાનો પ્રારંભ કઈ સાલમાં થયો હતો? ઈસવીસન 1855, ઈસવીસન 1955, ઈસવીસન 1860, ઈસવીસન 1950. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ 1855માં ગુજરાતમાં પ્રથમ રેલવે શરૂઆત થઈ હતી. તો મિત્રો જણાવજો ગુજરાતનો પ્રથમ રેલવે ક્યાંથી ક્યાં શરૂ થઈ હતી એ કોમેન્ટ બોક્સમાં જણાવજો. એના પછી વાત કરીશું ગુજરાતમાં એકમાત્ર અણુ વિદ્યુત મથક ક્યાં આવેલું છે? ઉકાઈ, કાકરાપાળ, ધુવારણ કે ઉત્તરાયણ. તો તેનો સાચો જવાબ છે કાંકરાપાળમાં. એના પછી વાત કરીશું સુરત જિલ્લાના પારડીની આસપાસ આવેલી ગૌચરની જમીનો કયા નામે ઓળખવામાં આવે છે? સાસિયા, ઘાસિયા, વાંસિયા કે આસિયા. તો સુરત જિલ્લાના પારડીની આસપાસ આવેલી ગૌચરની જે જમીનો છે એને કયા નામે ઓળખવામાં આવે છે? તો તેને ઘાસિયા તરીકે. તો આ ઘાસિયા જે મેદાનો છે કયા મુખ્યમંત્રીના સમયમાં એનો સુખદ જે ઉકેલ આવ્યો હતો? કોમેન્ટ બોક્સમાં જણાવજો, પ્રશ્ન પૂછી શકાય એવો છે. એના પછી વાત કરીશું દક્ષિણ ગુજરાતમાં કૃષિ યુનિવર્સિટીનું વડું મથક ક્યાં આવેલું છે? નવસારી, સુરત, ઉમરગામ કે ઉમરપાડા. તો દક્ષિણ ગુજરાત કૃષિ યુનિવર્સિટીનું વડું મથક નવસારીમાં આવેલું છે. એના પછી વાત કરીશું સિંધુ સંસ્કૃતિ પ્રાચીન હડપ્પા સંસ્કૃતિ
સમયે કયું બંદર જાણીતું હતું? ધોળાવીરા, લોથલ, મોઢેરા, રોજડી. તો તેનો સાચો જવાબ છે લોથલ. આઈએમપી પ્રશ્ન છે, પૂછાયેલો પ્રશ્ન છે. એના પછી વાત કરીશું રાજકોટ જિલ્લાના જસદણ નજીક કયા ગામ નજીક પ્રાકૃતિક શિક્ષણ અભયારણ્ય એટલે કેન્દ્ર આવેલું છે? દેવપ્રાગ, હિંગોળગઢ, અમરાપરા, પાડલા. તો તેનો સાચો જવાબ છે હિંગોળગઢ. એના પછી દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન ધરાવતો પિરોટન ટાપુ કયા જિલ્લાના સાગર કિનારા નજીક આવેલો છે? ભાવનગર, જામનગર, ગીર સોમનાથ, દેવભૂમિ. તો મિત્રો તેનો સાચો જવાબ છે જામનગર. નેક્સ્ટ, રાષ્ટ્રીય શાયરનું બિરુદ કયા સાહિત્યકારને મળેલું છે? પન્નાલાલ પટેલ, ઝવેરચંદ મેઘાણી, ઈશ્વર પેટલીકર કે ઉમાશંકર જોશી. રાષ્ટ્રીય શાયર તરીકે ઝવેરચંદ મેઘાણી. કોણે બિરુદ આપ્યું હતું? કોમેન્ટ બોક્સમાં જણાવજો. જહાજ તોડવાના બંદર તરીકે કયા બંદરને ઓળખવામાં આવે છે? જેમાં દહેજ, અલંગ, મગદલા કે હજીરા. તો જહાજ તોડવાના બંદર તરીકે અલંગને ઓળખવામાં આવે છે. એના પછી વાત કરીશું ભવાઈના આદ્ય પુરુષ અસાઈ ઠાકર કયા યુગમાં થઈ ગયા? સોલંકી યુગ, સલ્તનત યુગ, ચાવડા યુગ કે મૈત્રક યુગ. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, સલ્તનત યુગ. નેક્સ્ટ, પાટણમાં આવેલી રાણકી વાવ કોણે બંધાવી હતી? ચોલાદેવી, મિનળદેવી, ઉદયમતી કે રાણકદેવી. તો પાટણમાં આવેલી રાણકી વાવ ઉદયમતીએ. કોની યાદમાં બંધાવી હતી? કોમેન્ટ બોક્સમાં જણાવજો. નેક્સ્ટ, ગુજરાતનું સૌથી મોટું મત્સ્ય કેન્દ્ર કયું છે? મોરબી, વેળાવળ, નવા બંદર કે રાજપુરા. તો તેનો સાચો જવાબ છે વેરાવળ. નેક્સ્ટ, દાદા હરીની વાવનું નિર્માણ કોના સમયમાં થયું હતું? મોહમ્મદ બેગડો, સિદ્ધરાજ સોલંકી, વનરાજ ચાવડા કે અહમદ શાહ. તો તેનો સાચો જવાબ છે મોહમ્મદ બેગડાના સમયમાં. નેક્સ્ટ મિત્રો, મોહમ્મદ બેગડાને કેમ બેગડો તરીકે ઓળખવામાં આવે છે? કોમેન્ટ બોક્સમાં જણાવજો. એના પછી વાત કરીશું બારડોલી સત્યાગ્રહ શા કારણે થયેલો? વિદેશી કાપડની હોળી કરવા, જમીન પરની મહેસૂલ ઘટાડવા, મીઠાનો કર ઘટાડવા, મહાત્મા ગાંધીજીને જેલમાંથી છોડાવવા. તો બારડોલી સત્યાગ્રહ જમીન પરની મહેસૂલ ઘટાડવા માટે થયો હતો. નેક્સ્ટ, નર્મદા નદીની લંબાઈ લગભગ કેટલા કિલોમીટર છે અંદાજિત? તો તે 1312 કિલોમીટર, 1000 કિલોમીટર, 900 કિલોમીટર, 1514 કિલોમીટર. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ. નેક્સ્ટ, ગુજરાત રેલવે કયા ઝોનમાં છે? ઉત્તર ઝોન, દક્ષિણ ઝોન, પશ્ચિમ ઝોન કે પૂર્વ ઝોન. તો ગુજરાત રેલવે પશ્ચિમ ઝોનમાં આવેલું છે. નેક્સ્ટ, ભારતની સૌપ્રથમ એનિમલ હોસ્ટેલ આકોદરામાં આવેલ છે તે કયા જિલ્લામાં આવેલ? બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા કે જુનાગઢ. તો તેનો સાચો જવાબ છે સાબરકાંઠામાં આવેલી છે એનિમલ હોસ્ટેલ. નેક્સ્ટ, ગુજરાતનો સુવર્ણયુગ તરીકે કયો યુગ ગણવામાં આવે છે? સોલંકી યુગ, ચાવડા યુગ, વાઘેલા યુગ કે એક પણ નહીં. તો ગુજરાતનો સુવર્ણયુગ સોલંકી યુગ. નેક્સ્ટ, ગુજરાતનું કયું શહેર સાક્ષર ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે? નડિયાદ, વડોદરા, અમદાવાદ કે વડનગર. તો તેનો સાચો જવાબ છે નડિયાદ. નેક્સ્ટ, ગુજરાતમાં સૌથી વધુ જંગલો ક્યાં આવેલા છે? ડાંગ, દાહોદ, પોરબંદર કે વડોદરા. તો તેનો સાચો જવાબ છે ડાંગમાં સૌથી વધારે જંગલો આવેલા છે. નેક્સ્ટ, કાચબા ઉછેર કેન્દ્ર ક્યાં આવેલું છે? ભાવનગર, જામનગર, ગાંધીનગર કે વડોદરા. તો મિત્રો કાચબા ઉછેર કેન્દ્ર જે ભાવનગરમાં આવેલું છે. નેક્સ્ટ, મોઢેરાનું સૂર્યમંદિર કઈ નદી કિનારે આવેલું છે? પુષ્પાવતી, નર્મદા, સરસ્વતી કે હિરણ. તો મોઢેરાનું સૂર્યમંદિર પુષ્પાવતી નદીના કિનારે આવેલું છે. નેક્સ્ટ, સોલંકી વંશની સ્થાપના કોણે કરી હતી? મૂળરાજ સોલંકી, સિદ્ધરાજ સોલંકી, ભીમદેવ કે કર્ણદેવ સોલંકી. તો તેનો સાચો જવાબ છે મૂળરાજ સોલંકી. નર્મદા નદી કયા પર્વતમાંથી નીકળે છે? જયસોર, મહાદેવ, આરાસુર કે મૈકલ. તો નર્મદા નદી મૈકલ પર્વત ઉપરથી નીકળે છે. તો મિત્રો આ જે પાર્ટ એ જે ભાગ 1માં આપણે નોન ટેકનિકલ પ્રશ્નોની ચર્ચા કરી. હવે નેક્સ્ટ ટાઈમ આવતીકાલે આપણે ભાગ 2 જેમાં ટેકનિકલ પ્રશ્નોની ચર્ચા કરીશું. જો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.